Good morning and welcome to Path of Evolution. આપણે ભગવદ્ ગીતા ચેપ્ટર 13 નું ચિંતન કરી રહ્યા છીએ, સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં 1 થી 13 શ્લોકનું આપણે સમજ્યા. હવે એમાં કી પોઈન્ટ છે કે ત્રીજા નંબરનો શ્લોક, બરાબર, પછી 7મા નંબરનો શ્લોક અને 13મા નંબરનો શ્લોક. આ ત્રણ વસ્તુ ઉપર આપણે અહીંથી શું ટેક અવે લેવું, અથવા આ એ ત્રણ મેઇન શ્લોક છે એની મોરલ ઓફ ધ સ્ટોરી અથવા તાત્પર્ય નિર્ણય એનો શું, એને કેવી રીતે સમજવા, કેવી રીતે એપ્લાય કરવા. કારણ કે સત્સંગ એટલે પોતાની જાત ઉપર એપ્લાય કરવાનું છે. સ્પિરિચ્યુઆલિટી બીજા ઉપર એપ્લાય નથી કરવાની, પોતાની ઉપર એપ્લાય કરવાની છે. મારે સુધરવાનું છે, લોકને નથી સુધારવાના. મારે ભ્રમરૂપ થવાનું છે, લોકને ભ્રમરૂપ કરવા હું નથી આવેલો. કારણ કે હું સાધક છું, હું અવતારી નથી. મારે અવરોહણ કરવાનું છે. અવતારી હોય એ ભગવાનનું કામ છે, ભગવાન અવતારી મોકલશે અને એ આ લોકની અંદર ઘણા બધા મોટા ફેરફાર કરશે. એ એની જવાબદારી છે, એનું બધું ક્રિએશન છે અને એ સર્વ કરતા હરતા છે. પણ મારે શું કરવાનું છે? મારો પોતાનો ઉદ્ધાર. ઉદ્ધરે આત્મને આત્મના, છઠ્ઠા અધ્યાયમાં ભગવાને વાત કરી. બીજું કોઈ કરવા નહીં આવે, મારે મારો કરવાનો છે. હું તમારા માટે નથી બોલતો, હું મારા માટે બોલું છું. સૌથી પહેલો લાભ મને છે. અને જ્યારે ઉંમર થાય અને આપણા બીજા અંગો કામ ના કરે ત્યારે આ વસ્તુ કામ આવે. ગમે ત્યાં સાંભળવી હોય, બરાબર, જોવી હોય અને સારી રીતે ટાઈમ પાસ થાય. અત્યારે હું જે કંઈ સ્ટડી કરી છે, જે કંઈ લર્ન કર્યો છું, જેનું ટેસ્ટિંગ મેં મારા જીવન ઉપર કર્યું છે, એ હું બોલી રહ્યો છું અને હું જ પહેલો સાંભળી રહ્યો છું. એટલે સૌથી પહેલો ફાયદો મને જ છે. તો આપણે ખાસ જોઈએ કે 13મા અધ્યાયના ત્રીજા શ્લોકમાં ભગવાને શું વાત કરી. ત્યાં ભગવાન કહે છે કે બધા ક્ષેત્રોમાં અંતિમ જાણનાર તરીકે મને કહેતા ભગવાનને. પણ ભગવાન એટલે કોણ? તો આ જે ચેપ્ટર જેની ઉપર ઉભેલું છે, શની ઉપર ઉભેલું છે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ એટલે નોવર, જાણનાર. તો આપણી અંદર જે જાણનાર તત્વ છે, બધા ક્ષેત્રોમાં અંતિમ જાણનાર એટલે મારી અંદર જે જાણનાર તત્વ છે, જેને લઈ અને મારું અસ્તિત્વ છે, બરાબર, જે પ્રકાશક તત્વ. બધા શાસ્ત્રો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ પ્રકાશક તત્વ ઉપર જ પ્રકાશ ફેંકે છે, પરંતુ આપણે એને એટલી રીતે પકડી શકતા નથી. જો વચનામૃત ગઢડા મધ્ય 31, ભ્રમનું મનન કરતો સંગ કરવો, તો ત્યાં પણ પ્રકાશક ઉપર જ વાત કરી છે. પ્રકાશકનો સંગ કરવાનો છે. તો પ્રકાશકનો સંગ નથી, છે જ, એમાં અસંગ હોય જ નહીં, નહીં તો મારું અસ્તિત્વ નથી. પરંતુ આપણે ભૂલી ગયા છીએ, એટલે આપણી વેલ્યુ સિસ્ટમ બદલાઈ ગઈ છે. સંગ તો છે પણ વેલ્યુ સિસ્ટમ બદલાઈ ગઈ છે. તો પહેલી વસ્તુ એ સમજવાની છે કે અલ્ટિમેટ નોવર એ ક્યાં છે? બહાર શોધવા નથી જવાનું, મારી પોતાની ઉપર એપ્લાય કરવાનું છે ને ત્યાં શોધવાનું છે. પછી 7મો શ્લોક. તો ત્યાં ભગવાન શું કહે છે કે આ પ્રકૃતિનો નેચર કેવો છે? આપણી અંદર જે બે એલિમેન્ટ છે, પુરુષ અને પ્રકૃતિ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો પરા અને અપરા. જીવ એટલે ચિત્ત, જળ, ગ્રંથિ. ચિત્ત કહેતા પરા તત્વ, જળ કહેતા પ્રકૃતિ તત્વ, અપરા તત્વ. બેનું મિક્સચર છીએ આપણે, બરાબર. તો એ મિક્સચરના કારણે પ્રકૃતિમાં શું થાય છે? ડિફોર્મેશન આવે છે, વિકાર આવે છે. કયા વિકારો આવે છે?
તો ત્યાં વાત કરી ભગવાને કે રાગ દ્વેષ વિકારનું અંતિમ સ્વરૂપ કેવું છે? રાગ દ્વેષ છે. બીજું કયું છે? સુખ દુઃખ છે. પછી ત્રીજું આપણું આ જે રૂપ છે, દેખાવ છે, બોડી છે એ. ચોથું આપણી પ્રાણ શક્તિ એટલે કહેતા આપણું ફિલિંગ. પ્રાણ શક્તિને લઈને આપણને ફીલ થાય ને. પ્રાણ શક્તિ ના વહેતી હોય તો આપણને ફિલિંગ ના હોય. અને છેલ્લે ધ્રુતિ કહેતા બુદ્ધિ, બુદ્ધિનો નિશ્ચય અથવા બીજા શબ્દોમાં કહે તો બિલીફ સિસ્ટમ. આપણી વેલ્યુ બિલીફ સિસ્ટમમાં આધારે છે. તો એની અંદર વિકાર આવવાના જ. તો પ્રશ્ન એ થાય કે પરાની અંદર વિકાર છે? ના, એ તો નિર્વિકારી છે. તો અપરા જે તત્વ છે, પ્રકૃતિ તત્વ, એમાં વિકાર છે? ના, એમાં પણ વિકાર નથી. તો વિકાર આવ્યો ક્યાં? આ બેનું ફોર્મેશન ભેગું થયું ત્યાં. ક્યાં વિકાર આવ્યો? આ બેનું ફોર્મેશન ઊભું થયું ત્યાં. આ બહુ જ અગત્યની વાત છે. અને આ આપણે જાતે જોવાનું છે. બીજાની ઉપર આપણે નથી કરવાનું. હું નાનો હતો, બરાબર, જ્યારે આ બાબુ છે બોલી રહ્યો છે, એની ઉંમર 10 વર્ષની હતી, જે બર્થડે ગણાય ત્યાંથી 10 વર્ષની ઉંમર હતી, એ બાબુ ક્યાં ગયો? તો આ બાબુ એ 10 વર્ષનો બાબુ એ જ બાબુ છે કે બીજો છે? આ નિર્ણય આપણે જાતે શોધવાનો છે. તો એ બાબુ ખોવાઈ ગયો તો પોલીસ કેસ કરો, શોધી કાઢે. તો ગયો ક્યાં? બરાબર. એટલે આપણી અંદર જે પ્રકૃતિના રેલા છે, આપણે જે સંસાર સાથે વર્તીએ છીએ, એ સંસાર સાથે કેવી રીતે ડીલ કરવું એ આપણે આમાંથી સમજવાનું છે. બરાબર. અને ત્રીજી વસ્તુ 13મા અધ્યાયનો 13મો શ્લોક, ત્યાં શું કહે છે ભગવાન? ત્યાં જાણવા યોગ્ય તત્વની વાત કરે છે. જાણવા યોગ્ય, જ્ઞેયમ, જાણવા યોગ્ય. તો જાણવા યોગ્ય કયું? તો દાખલા તરીકે હું લઉં મારી જાતને, હું જાણનારો છું, તો જાણવા યોગ્ય તત્વ એટલે અધર ધેન મી. કારણ કે ઘણા તમને આ રીતે ઊંધા પાટે ચડાવશે. ના, સ્પિરિચ્યુઆલિટીમાં બધું પોતાની ઉપર લાગુ પડે. તો જાણવા યોગ્ય તત્વ એટલે કયું? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. તો આ જે ક્ષેત્રજ્ઞ છે એને જાણવાનો છે. પણ ક્ષેત્રજ્ઞને જાણવાનો કેવી રીતે? બાર બુકથી જાણવાનો કે ભાઈ આ ઘડિયાળ છે તો મેં જાણી એનું રૂપ કેવું છે, દેખાવ કેવો છે, બરાબર. તો પછી આ મની પ્લાન્ટ છે એનો કલર કેવો છે, એનું રૂપ કેવું છે. આ જે ચાનો કપ છે તો એનું રૂપ કેવું છે, એનો કલર કેવો છે. તો એ રીતે જાણવાનું છે? ના, એ રીતે તમે ના જાણી શકો. એ તો પ્રકૃતિનું થયું. તો કઈ રીતે? તો જે અલ્ટિમેટ નોવર છે આપણી અંદર છે, એ તત્વને જાણવાનું છે. એ આપણાથી દૂર નથી. એ નજીકમાં નજીક છે અને કાયમી છે. અને પછી એ તત્વની વાત કરે છે કે એ સત છે. હા, કહી શકાય એને સત. એ અસત છે. હા, એને અસત પણ કહી શકાય. બરાબર. પરંતુ એને સત કે અસત નહીં કહેવાનું પ્રયોજન શું છે? જો આપણે જ્યારે સોસાયટીમાં હોઈએ, શરૂઆતમાં આપણે જુઓ તો કેવું હોય કે શરૂઆત આપણી ક્યાંથી થાય? આપણે જે પેલી 3 સ્ટેપની જે સાધના છે એમાં શરૂઆત પહેલી પ્રી ક્વોલિફાઈડ થવું પડે. કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણી પ્રી ક્વોલિફિકેશન હોવી જોઈએ. કે જેમ કોલેજમાં એડમિશન જોતું હોય તો યર 12 પાસ કરેલું હોવું જોઈએ. બરાબર. એટલે પ્રી ક્વોલિફાઈડ હોવા જોઈએ. અને પછી પ્રી ક્વોલિફાઈડમાં શું આવે કે આપણે તૈયાર હોવા જોઈએ કે હા, મારી અંદર કંઈક પ્રોબ્લેમ છે. સાધક બનવા તૈયાર હોવા જોઈએ ને. તમે સાધક જ ના બનવું હોય તો કોઈ કામ જ નથી. તો પછી આ સાંભળવાની જરૂર નથી. લાગુ કોને પડે? નિયમ કોને લાગુ પડે? કે જે એ માર્ગે ચાલવા માંગતો હોય એને. કે દાખલા તરીકે હું મારી કાર ચલાવતો હોઉં તો જે કારના રૂલ્સ છે, ટ્રાફિકના રૂલ્સ છે, મારી ઉપર લાગુ પડે.
પણ મારી કારની અંદર કોઈ પેસેન્જર બેઠું હોય તો એને ડ્રાઇવિંગના રૂલ્સ લાગુ ના પડે, એને પેસેન્જરના રૂલ લાગુ પડે, ડ્રાઇવિંગના રૂલ્સ લાગુ પડે નહીં. એટલે મારે ભ્રમરૂપ થવાનું છે. હું સાધક છું, સાધક બનવા માટે મારી ઉપર રૂલ્સ લાગુ પડે. એટલે પ્રી ક્વોલિફિકેશન કોને મેળવવાની છે? મારે મેળવવાની છે, બીજાને નહીં. અને પછી ખબર પડે કે મને આ કંઈક પ્રોબ્લેમ છે, આ જન્મ મરણના બોન્ડેજ છે, બરાબર, કર્મ થઈ જાય છે, ઇમોશનલ થઈ જવાય છે, કંઈક પ્રવૃત્તિ કરવા જઈએ ત્યારે કંઈક વચ્ચે આડું આવે છે અને ડિસિઝન બદલાઈ જાય છે. એ જે વાત કરી કે આવરણ, અજ્ઞાન રૂપી આવરણ આવે છે અને પછી વિક્ષેપ ઊભો થાય છે. એ પહેલા એક્સેપ્ટ કરવું પડે અને પછી એ કાઢવો છે એ પણ આપણે ગોલ સેટ કરવો પડે. ત્યારે ગોલ સેટ કર્યા પછી એ ખપ હોવો જોઈએ અને પુરુષ પ્રયત્ન કરવો પડે. ત્યારે આપણે ક્વોલિફાઈડ થયા કહેવાય, પ્રી ક્વોલિફાઈડ. એન્ટ્રી માટે પ્રી ક્વોલિફાઈડ. આપણા પેલા નાના 4-5 વર્ષના છોકરાઓને સ્કૂલના પહેલા વર્ષમાં બેસવા માટે પ્રી ક્વોલિફિકેશનનું ફોર્મ ભરાવે છે. તો પછી આ તો સ્પિરિચ્યુઆલિટી, આમાં તો પ્રી ક્વોલિફિકેશન હોય ને. અને પ્રી ક્વોલિફાઈડ થયા પછી આપણે ખરેખર હકદાર છીએ કે જે કોઈ આપણને આપણા રિલિજિયસમાં હોઈએ કે સપોઝ હિન્દુ હોઈએ, વૈષ્ણવ હોઈએ, તો એ પ્રમાણે આપણે મંદિર જઈએ કે રિચ્યુઅલ પાડીએ ત્યારે આપણે એના હકદાર બન્યા કહેવાઈએ. અને એ બધી વસ્તુઓ આપણે કરીને કરવાનું શું? એમાંથી આપણે સેલ્ફ ડિસિપ્લિન ઊભી કરવાની છે. નિયમ ધર્મ રહી, નિયમ ધર્મ શા માટે પાડવા? કે ભાઈ હું હિન્દુ છું તો હિન્દુના નિયમ શા માટે પાડવા? કે એજ એ હિન્દુ હું સપોઝ ડ્રગ નથી લેતો તો એ શા માટે ના લેવું? એ તો નિયમ છે કે હું હિન્દુ બને તો હું અડીશ નહીં, બરાબર. હું જન્મથી હિન્દુ છું માટે હું માંસ નથી ખાતો. ઇટ્સ ઓકે. પણ આ નિયમ છે એને લઈને શું થાય? મારે ડિસિપ્લિન રાખવાની, બીજાને નહીં. બીજા ખાતા હોય તો મને શું લેવા દેવા? મારે ડિસિપ્લિન રાખવાની છે કે હું આ શું તો આ વસ્તુ નહીં કરું. સિમ્પલ. તો શું થાય? સેલ્ફ કોન્ફિડન્સ ઊભો થાય. નિયમ ધર્મથી સેલ્ફ કોન્ફિડન્સ ઊભો થવો જોઈએ. ગમે ત્યાં જઈએ તો નહીં એટલે નહીં, યસ એટલે યસ, બરાબર. પરંતુ એ બધી વસ્તુ પાછી ક્યાં લેવાની છે? જે 16મા અધ્યાયનો 5મો શ્લોક છે ને, શરૂઆતથી ડે 1 થી પ્રી ક્વોલિફિકેશનથી જ કઈ બાજુ વળવાનું છે? સત તરફ વળવાનું છે. અને સતની ડેફિનેશન બદલાશે. જેમ આપણી સાધના, આપણી ક્વોલિફિકેશન બદલાય એમ ડેફિનેશન બદલાય. પહેલું સત આપણું જ્યારે પ્રી ક્વોલિફાઈડ થયા અને પછી એન્ટર થયા ત્યારે પહેલી સતની કઈ ડેફિનેશન આવે? કે આપણે શુદ્ધિ, શરીર શુદ્ધિ, સવારે નહીં ધોઈને તૈયાર થઈએ, બરાબર. પછી આપણું ઘર હોય એની શુદ્ધિ, આપણે સમાજમાં રહેતા હોય એની શુદ્ધિ, પછી મનની શુદ્ધિ, બરાબર. મનને શાંત કરવા માટે આપણે જે કંઈ સવારે ઉઠીને પૂજા પ્રાર્થના કરતા હોઈએ. તો આ બધા રિચ્યુઅલ શેના માટે છે? આપણી શુદ્ધિ માટે છે. પછી સામાજિક શુદ્ધિ, આપણે ગુડ સિટીઝન બનીએ, બરાબર. ટેક્સ ટાઈમસર પે કરીએ, ખોટી ટેક્સ ચોરી ના કરીએ. તો આ બધી શુદ્ધિ છે. પણ એનો અર્થ એ નથી કે એ સત્ય છે. એ સત્ય છે પણ વ્યવહારિક સત્ય છે. એથી આગળ વધવાનું છે. જેમ જેમ આપણે આગળ, જેમ સ્કૂલમાં આગળ એક પછી એકમાં વધીએ, બરાબર, યરમાં, એમ આમાં પણ જેમ જેમ આપણે પરીક્ષા આપીએ, પાસ થઈએ, આપણને ખબર પડે કે હવે આપણે આગળ વધવાનું છે. એમ આગળ વધવું પડે. જો સ્ટક થઈ ગયા યર 12, તો યર 12માં તમે 5 વર્ષ ના કરાય. એ યર 12માં યર 12ની મહેનત કરી અને 21 વર્ષે એને પૂરું કરાય. તો આ સ્પિરિચ્યુઆલિટીમાં પણ આપણે ખાલી રિચ્યુઅલમાં નથી પડી રહેવાનું, સ્ટેપ 1માં નથી પડી રહેવાનું. સ્ટેપ 1માંથી પછી સ્ટેપ 2માં જવાનું છે. સ્ટેપ 2માં આત્મવિચાર મુખ્ય, એમાં શું આવે? તત્વચિંતન આવે. તત્વચિંતન શા માટે આવે? તો પોતાની જાતને જાણવા માટે.
પોતાની જાતને શા માટે જાણવી પડે? કારણ કે ત્યાં તો અજ્ઞાન રહેલું છે અને એ તો બધા પ્રોબ્લેમનું મૂળ છે એટલા માટે. અને બીજું શું જાણવું પડે? જગત. જગત કોણ છે એ પણ જાણવું પડે. ત્યારે આપણને ખબર પડે કે આ જગત સાથે કેવી રીતે વ્યવહાર કરવો. બરાબર? એટલા માટે તો ભગવાન આ પુરુષ ને પ્રકૃતિ બધું સમજાવી રહ્યા છે. આપણા જ્ઞાનમાં છે કે પ્રકૃતિ ચેન્જેબલ છે. આ લોકની અંદર જે જન્મ્યું છે એનું મૃત્યુ જે જન્મ્યું છે કે જેને બોડી ધારણ કરી છે એની બોડી ચેન્જ થતી 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 નાનપણથી ટીનેજમાં આવ્યો, ટીનેજમાંથી એડલ્ટમાં આવ્યો, એમાંથી ગૃહસ્થ લેખે આવ્યો, પછી રિટાયરમેન્ટની બોડી આવી, વૃદ્ધત્વ આવ્યું અને પછી બોડી જતી રહેવાની એક દાડો. બરાબર? તો જતી રહેવાની છે. પછી એમાં વ્યવહાર મુજબ આપણે વ્યવહારી બધી વસ્તુ કરવી પડે. પણ એને પછી એના માટે ઇમોશનલ થવાની કે એના માટે મનમાં અશાંતિ ઊભી કરવાની ક્યાં જરૂર છે? જો અશાંતિ તમે ઊભી કરી તો એનો અર્થ શું થયો? કે તમે હજી પૂરું જાણતા નથી. આપણે ભગવાનને સપોઝ સાકાર માન્યા અને તમે નિરાકાર વાળાનો વિરોધ કરો તો ભગવાન સર્વ કરતા હતા તમે જાણ્યા જ નથી, ઓળખ્યા જ નથી. તમે ભગવાનને નિરાકાર માન્યા અને સાકાર વાળા જે મંદિર છે એનો વિરોધ કરો તો તમે ભગવાનને સાચી રીતે જાણ્યા જ નથી. ભગવાન માત્ર સાકાર છે? ભગવાન માત્ર નિરાકાર છે? ભગવાન માત્ર સગુણ છે કે ભગવાન માત્ર નિર્ગુણ છે? ભગવાન બધું જ છે અને એથી વધારે છે. એટલે આપણે સ્ટક નથી થઈ જવાનું ક્યાંય. આજે 13મો અધ્યાય ખરો ને, પુરુષ અને પ્રકૃતિનો વિવેક. પહેલો સત અસતનો વિવેક આવે, જળ અને ચેતનનો ભાગ કરવાનો છે. પછી પુરુષ અને પ્રકૃતિનો કહેતા આપણો દ્રષ્ટિકોણ મોટો કરવાનો છે. અને એટલા માટે જ ભગવાન અહીંયા દ્રષ્ટિકોણ મોટો કરાવે છે. 13મા અધ્યાયનો 3જો શ્લોક શેના માટે છે? દ્રષ્ટિકોણ મોટો કરવા માટે છે. સત અને અસતમાં શું આવે? સત અને અસત કોને લાગુ પડે? મને પોતાને. તો મારી અંદર એક સત તત્વ છે અને બીજા બધા અસત તત્વ છે. બરાબર? કહેતા જળ અને ચેતન અને એ પછી પુરુષ અને પ્રકૃતિ આવે. હવે મારી અંદર જે સત તત્વ છે એ જીવ લેવલથી ક્યાં પહોંચ્યું? પુરુષ લેવલે, બ્રહ્મન લેવલે. એટલા માટે તો ભગવાને કીધું ને કે બધા ક્ષેત્રોનો એક જ ક્ષેત્રજ્ઞ છે. ત્યારે તો જીવ ભ્રમરૂપ થઈ શકે ને? તો જીવ ભ્રમરૂપ થઈ જ ના શકે. જીવ જીવનો જીવ જ રહે તો પછી તમારો મોક્ષ ક્યાં થયો? અને પછી આપણને ધીરે ધીરે ખબર પડે કે જો મારો દ્રષ્ટિકોણ બદલવાનો છે, બરાબર, મારી બિલીફ સિસ્ટમ ચેન્જ કરવાની છે, તો પછી મારે સાધના કઈ કરવી? મારે સાધના કઈ કરવી એ આપણે જાતે નક્કી કરવાનું. જો જેમ જીવનમાં તમે સ્પિરિચ્યુઆલિટીના પાથ ઉપર આગળ વધશો ને તમને જાતે સંકેત મળશે. ઉપરવાળો એટલો દયાળુ છે, એ જ આપણને માર્ગદર્શન આપે છે. કેવા સંકેત મળે? તો પહેલું શરૂઆતનું પહેલું સ્ટેપ હોય એમાં તમે જો સાચી રીતે વર્ત્યા હો, સાચી રીતે જે કે ભાઈ સપોઝ તમારી સાકારની ભક્તિ છે તો સાકારની રીતે ભગવાનની મૂર્તિમાં તમે માળા કરો, ધ્યાન કરો, જે કરો એ એનાથી જો તમારું મન શાંત થાય તો પછી ધીરે 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 તમને અંદરથી તત્વ જિજ્ઞાસા જાગે. બરાબર? એ ક્યાં જાગે? અંદર જાગે. અને અંદરની પછી અંતરદ્રષ્ટિ થાય અને પછી થાય કે હારું બાબુ શું કરી રહ્યો છે? શેના માટે કરી રહ્યો છે? બાબુ છે કોણ? બરાબર? આ અંદરના પ્રશ્નો ઊભા થાય. એટલે શું થયું? એ જે ગુરુ તત્વ બહાર હતું, જે શાસ્ત્ર ભગવદ્ ગીતા બહાર હતી એ હૃદયમાં ઉદય થઈ. જે કૃષ્ણ ભગવાન બહાર હતા એ હૃદયમાં ઉદય થયા. જે ગુરુ બહાર હતા એ ગુરુ અંદર હૃદયમાં ઉદય થયા અને આત્મારામ જાગ્યો. એ તો જાગેલો જ છે પણ આપણને એને નોટિસ કર્યો. અને પછી અંદરની સાધના ધીરે 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 વધે. બહાર ભગવાન છે 100%.
પણ 12 ભગવાનને પકડવા બહુ અઘરા છે. અંદરના રસ્તે ઘણા સરળ છે. કારણ કે 12 ભગવાનની માયા એવી ખીલેલી છે કે માયા આપણને શક કરી જાય. મોટા મોટા મહાત્માઓને શક કરી ગઈ, ખેંચી લીધા. એટલે આપણે જે અંદરની સાધના છે એ બીજું સ્ટેપ છે. એ પોતાની ઉપર લાગુ કરવાનું, બીજે ક્યાંય લાગુ નથી કરવાનું. બધી જ વસ્તુ પોતાની ઉપર લાગુ કરવાની છે. ત્યારે પછી આપણને ધીરે ધીરે સમજાય કે મારે સાધના શું કરવાની. તો આપણે પહેલા જોયા કે પહેલા સ્ટેપમાં જ્યારે મન શાંત થાય પછી આપણને તત્વ જિજ્ઞાસા જાગે. ઘણીવાર એવું ના થાય, પણ મન શાંત થાય એટલે શું થાય કે તમને ઓટોમેટિકલી સંકેતો મળે કે સવારે ઉઠીને આજે પૂજા પ્રાર્થના કરું છું, હાવ મિકેનિકલ કરું છું. આજે મારે નિયમ છે કે 5 માળા કરવાના, તો આવ મિકેનિકલ જ થાય છે. માઇન્ડ ક્યાંય ભટકતું હોય છે, હું ક્યાં છું. તો આમાં બે ખામી છે. જો એક ખામી નથી, બે ખામી છે. પહેલી ખામી કઈ છે? પહેલી ખામી એ છે કે આપણે પહેલું સ્ટેપ બરાબર કર્યું નથી. પહેલી ખામી આ ચેક કરો, જાતે ચેક કરવાનું. પણ આપણને લાગે કે ના, મેં પહેલું સ્ટેપ તો બરાબર કર્યું છે. તો પછી પહેલું સ્ટેપ જો ખરેખર બરાબર કર્યું હોય, મન શાંત હોય, તો પછી બીજા સ્ટેપમાં ચડી જાઓ. ભગવાન કહે છે કે હવે તું આ મૂકી દે, આ તું પહેલા ધોરણ પાસ થઈ ગયો, બીજા ધોરણમાં જા. બરાબર? એટલે આ બે વસ્તુ છે. એટલે એક વસ્તુ નહીં વિચાર લેવાની કે મને આમાં રસ નથી પડતો, તો એનો અર્થ એવો નથી કે મારે આ છોડી દેવાનું, સીધું બીજા સ્ટેપમાં જમ્પ થવાનું. એવું નથી. પહેલા ચેક કરવાનું, ટેસ્ટ કરવાનું, ખબર પડે કે ખરેખર હું પાસ થયો છું. પણ એકનું એક જ ધોરણમાં જો તમે સ્ટક થઈને રહેશો તો તમારો પ્રોગ્રેસ નહીં થાય. હવે આજે આપણે 13મા અધ્યાયનો 13મો શ્લોક છે ને, એમાં ભગવાને એવું કીધું છે કે એને સત પણ ના કહેવાય. એ તત્વ અલ્ટિમેટ તત્વ છે, એને સત પણ ના કહેવાય ને અસત પણ ના કહેવાય. પણ એ સત અને અસત થી પરનું તત્વ છે. સત ક્યારે કહેવાય? જ્યારે આપણે બુદ્ધિના લેવલે હોઈએ ત્યારે એ સત છે. હા છે. પણ જ્યારે એનો સ્ટેન્ડિંગ પોઈન્ટ વિરાટ પુરુષનો બને, બરાબર, 9મા અધ્યાયમાં ભગવાને કીધું ને 19મા શ્લોકમાં કે સત અને અસત અર્જુન હમ, બધું જ વસ્તુ એની છે. કેમ? કે પુરુષે પ્રકૃતિને ધારણ કરેલી છે. 7મા અધ્યાય પ્રમાણે જુઓ તો આ જે ભગવાન છે, જે પરાતત્વ છે, એણે અપરાને ધારણ કરી છે, સ્વભાવ ધારણ કર્યા છે. અને સ્વભાવ ધારણ કર્યા એને લઈ અને આ બધુંની પ્રતીતિ થાય છે, દેખાય છે, અનુભવાય છે. આપણને લાગતું હોય કે આ જગતમાં બહુ જ ખરાબમાં ખરાબ થઈ રહ્યું છે. બરાબર થઈ રહ્યું છે. કેમ? કે જે પુરુષે પ્રકૃતિને ધારણ કરી છે ને એ ગાંડો થયો, દારૂ પીધેલો હોય ને એવો. ભાઈ ક્યાં સુધી? જ્યાં સુધી પ્રકૃતિ ધારણ કરી છે ત્યાં સુધી. પણ જ્યાં પ્રકૃતિ ધારણ કરેલી પ્રકૃતિ મૂકી દેશે ત્યાં હતો એમને એમ. કહેવાનો શું થયો કે આ જે કોસ્મિક ફ્લો ચાલી રહ્યો છે, જે નિયતિ ચાલી રહી છે, નિયતિને કર્મનું બંધન કેમ નથી? એક જ કારણ છે કે નિયતિ ઓટો બેલેન્સિંગ કરી રહી છે, એટલા માટે એને કર્મનું બંધન નથી. કોઝ અને ઇફેક્ટ આપણને લાગુ પડે છે, નિયતિને લાગુ નથી પડતી. આ જે કોસ્મિક ફ્લો છે એને લાગુ નથી પડતું કોઝ અને ઇફેક્ટ. તો એનું કારણ એ જ છે કે આપણે દેહાત્મ અભિમાનમાં આવી જઈએ અને જીવાત્મ અભિમાનમાં આવીએ ત્યારે આપણને કોઝ અને ઇફેક્ટ, કર્મ બંધન લાગુ પડે. પણ જ્યારે તમે અભિમાન જ ધારણ ના કરો તો તમને કર્મ બંધન લાગુ ના પડે. એટલા બધા લેયરમાં છે. તમે કઈ જગ્યાએ છો એવો અનુભવ થાય. જેમ અહીંયા અત્યારે હાલ નીચે ગ્રાઉન્ડમાં 45 ડિગ્રી ટેમ્પરેચર હોય તો કેવી ગરમી લાગે.
પણ એક એ જ જગ્યાએ તમે હેલિકોપ્ટરમાં ઉપર જતા રહો, બારી ખોલ દો, અલગ વાતાવરણ છે ને, જેવા લેયરમાં હોય ને એવી ઇફેક્ટ થાય. હા, અહીંયા આપણે એ કહેતા હતા કે પ્રકૃતિ સમત્વ કરી રહી છે, બેલેન્સિંગ કરી રહી છે. ભગવાને તમે જો બધી જગ્યાએ બધા યુગમાં ભગવાને સમતાની વાત કરી. સમત્વ યોગ ઉચ્ચતી. સમતા એ જ યોગ છે. તો યોગ એટલે શું? યોગ એટલે આપણું જે રિયલ તત્વ છે એની તરફની નિષ્ઠા, એની સાથેની એકત્વ એ યોગ. એટલે આપણી અંદર નિત્ય યોગ છે. હા, નિત્ય યોગ છે જ આપણી અંદર, પણ આપણે ભૂલી ગયા છીએ. જ્યારે પ્રકૃતિને ધારણ કરીએ છીએ એટલે ભૂલી જઈએ છીએ કે હારું હું હતો કોણ. બરાબર. તો જે સચ્ચિત આનંદ છે ને, આપણે અલગથી સમજાવ્યું છે પણ છતાં સમજાવી લઈએ કે સત એટલે છે. બરાબર. પણ એ છે એનો અનુભવ ક્યારે થાય? તો સત અને ચિત ભેગા થાય ત્યારે. હું છું. હું છું. બરાબર. એટલે હું અને છું બે વસ્તુ હોય એનો અનુભવ ક્યારે થયો? કે સત અને ચિત બે ભેગા થયા ત્યારે. હવે આના આપણે લગાવો. ક્યાં લગાવશો? સત અને અસતના સ્ટેન્ડિંગ પોઈન્ટે. જો જળ ચેતનના સ્ટેન્ડિંગ પોઈન્ટે લગાવો તો જે પરાતત્વ એ છે. બરાબર. અને જે આ બધું દેખાય અપરાતત્વ, જે 13મા અધ્યાયના 7મા શ્લોકમાં વાત કરી ને, એ કેવું છે? વિકારી છે. વિકારી છે એટલે એનો અર્થ શું થયો? પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ છે એનો અર્થ શું થયો? કે જે છે એ નથી. પરિવર્તન થઈ ગયું એટલે જે આપણે જોયું હતું એ નથી, બદલાઈ ગયું. તમે જો 5 વર્ષે ગામડે જો તમારે ઘણું બધું બદલાઈ ગયું હોય. આપણા શરીરે કેટલું બદલાઈ ગયું. બાબુ 10 વર્ષ વાળો બાબુ ક્યાં ગયો? બદલાઈ ગયો. હવે તો સાયન્સે પુરવાર કરી દીધું કે દરરોજ લાખો સેલ મરે છે અને લાખો સેલ નવા ઉભા થાય છે, અને કંઈક 5 કે 7 વર્ષે બધું બદલાઈ જાય. બરાબર. તો એને લગાવો પ્રકૃતિ ઉપર. પ્રકૃતિ ઉપર એટલે પ્રકૃતિ એટલે કોણ? સંસાર. સંસાર બધું જ આવી ગયું. આપણા 3 શરીર, આપણે જે વ્યવહાર કરીએ જગત, અને જે જોઈએ કરીએ જે બધું, એ જે તમે જેટલું જાણો છો બધું જે સંસારમાં આવી ગયું. એનો અર્થ શું થયો? કે સંસાર દેખાય છે, પ્રતીતિ થાય છે, પણ રિયાલિટીમાં છે ના. એનો સ્વભાવ બદલવાનો છે એટલે છે નહીં, બદલાઈ જાય છે. એક ઝાડ અહીંયા હોય 40-50 વર્ષ થાય જતું રહે. આપણા બાપ દાદા ક્યાં ગયા? એટલે આ મૃત્યુલોકની અંદર કોઈ કાયમી નથી. એટલે જે કંઈ દેખાય છે બધું બદલાવાળું છે. એટલે સંસારને શું કહેવાય? જગતને શું કહેવાય? દેખાય છે, અનુભવાય છે, પણ રિયાલિટીમાં નથી. નથી એવું કેવું પણ અઘરું પડે. પણ એનો શું છે? એનો પ્રતિક્ષણ વિયોગ થઈ રહ્યો છે. આ મારે તમને કહેવું છે. હવે આને થોડુંક ઊંડાણમાં સમજીએ. પ્રતિક્ષણ વિયોગ થઈ રહ્યો છે. હું 10 વર્ષનો હતો ત્યારે મેં જે 9 વર્ષ જે ટાઈમ ફ્રેમ છે એનો શું થયો? એનો વિયોગ થયો. અને 10મા વર્ષનો યોગ થયો. પાછું 10 થી 11 થયું એટલે 11મા વર્ષનો યોગ થયો અને 1 થી 11 વર્ષનો વિયોગ થયો. બરાબર. મેં ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડનું ઓકલેન્ડ છોડી અને બ્રિસ્બેન આવ્યો ઓસ્ટ્રેલિયાનું. એટલે ઓકલેન્ડનો વિયોગ થયો અને બ્રિસ્બેનનો યોગ થયો. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આજે સંસાર છે, મારું શરીર છે, મારા સંબંધીઓ છે, મારો જે કંઈ વ્યવહાર છે, એનો પ્રતિક્ષણ એક સેકન્ડ એનો વિયોગ થઈ રહ્યો છે. પણ આપણને ખબર નથી. આપણે એ તરફ ધ્યાન પણ નથી આપ્યું.
તો જો આ વસ્તુ આપણે સાચી રીતે પકડી લઈએ કે હા વાત સાચી છે, આપણા અનુભવ પરથી જ જવાનો વાત સાચી છે, દરેક ક્ષણે હું મારી ઉંમરનો વિયોગ કરી રહ્યો છું, મારી બોડી ચેન્જ થઈ રહી છે, બરાબર, વિયોગ થઈ જ રહ્યો છે, તો શું થશે? એનું મહત્વ ઓટોમેટિકલી ઘટી જશે. એ એક્સેપ્ટન્સ હશે ને અંદર, તો પછી તમને કોઈ પણ વસ્તુનો વિયોગ થશે ને, તમને હરખશોક નહીં લાગે. હરખશોક ના એનો અર્થ શું છે? તમે સમત્વમાં રહી શકશો મહારાજ. હા, સમત્વ એ રીતે ઊભું થશે. જો આ એક સમજણ આવશે ને, સમત્વ ઊભું થઈ જશે. ભગવાને જો 6ઠ્ઠા અધ્યાયના 23મા શ્લોકમાં આ જ વાત કરી છે કે દુઃખરૂપ સંસારનો જે સંયોગ છે, સંયોગ થયો બરાબર, અને પછી એનો વિયોગ છે, એનું નામ જ યોગ. ડેફિનેશન તો બહુ અઘરી છે. આ જે સંસાર છે, આજે હું 55 વર્ષનો થયો, એનો અર્થ શું થયો કે 54 વર્ષ મારી જે આયુષ્ય છે એનો મેં વિયોગ કરી દીધો, બરાબર, અને 55 વર્ષનો સંયોગ કર્યો. પણ હું આનાથી પર જતો રહું કે અત્યારે હાલ જે 55મું વર્ષ ચાલે છે એ જે સંયોગ છે પણ એ પણ સાચો નથી. એ પણ સાચો નથી. એ દરેક સેકન્ડે બદલાય છે. તો પછી મને હરખ સુખ દુઃખ હરખ સુખ રે ખરો કે ભાઈ આ બોડી રેક ના રે, શું ફેર પડે? એ બદલાય જ છે, ભાઈ ક્યાં સવાલ છે? એનું કામ મૃત્યુ છે. તો પછી એને કેટલું મહત્વ અપાય? જેટલું જોતું હોય ટાઈમસર એટલું જ, એથી વિશેષ અપાય નહીં. મહત્વ ક્યાં રહેવું જોઈએ? જે કાયમી તત્વ છે એની ઉપર. ખ્યાલ આવ્યો? જે કાયમી તત્વ છે એની ઉપર મહત્વ રહેવું જોઈએ. તો ઓટોમેટિકલી આપણું મહત્વ કાયમી તત્વ ઉપર જતું રહેશે. એટલે જો મને સાચી રીતે ડાયજેસ્ટ થાય કે આ સંસાર, આ મારી બોડી પ્રતિક્ષણ એક સેકન્ડે એનાથી હું અલગ પડી રહ્યો છું અને એનો સ્વભાવ જ એ છે, બરાબર, તો ઓટોમેટિક એની વેલ્યુ સિસ્ટમ કપાઈ જાય, એનો મહિમા કપાઈ જાય, અને જે પછી બાકી રહ્યું એ કયું બાકી તત્વ રહ્યું? પરાતત્વ. એનો જ મહિમા રહે. આ ભલે લાગે છે કે નેગેટિવ વે જોવાની, બરાબર, કારણ કે આપણી સાધનામાં કેવું હોય કે એ ઘણીવાર પોઝિટિવ વે હોય, ઘણીવાર નેગેટિવ વે હોય. રસ્તો એક જ જગ્યાએ પહોંચતો હોય, અલગ રીતે, કોઈ જમણા હાથે હોય, કોઈ ડાબા હાથે હોય, બરાબર. આ આપણે ડાબા હાથનો રસ્તો ગણીએ. તેમાં જમણા હાથનો રસ્તો કયો? જો જમણા હાથનો રસ્તામાં કેવું થાય કે હું જ્યારે સમજાય કે ભાઈ આ બધી ભગવાનની લીલા છે, તો પછી હું મનથી ચિંતન કરું કે આ ભગવાનની લીલા છે, બધે ભગવાન પરિપૂર્ણ છે, ભગવાનની લીલા છે, બધે ભગવાન પરિપૂર્ણ છે. આવું વિચાર કરવા જવું અને પછી ક્યાંકથી માન અપમાન થાય એટલે પાછી એ ભગવાનની લીલા અટકી જાય. એ અઘરી બાબત છે. કેમ કે ભગવાનની લીલા છે એ જોવાની, એને અનુભવવાની, એ આપણા વૃત્તિ દ્વારા થાય છે. શના દ્વારા થાય છે? વૃત્તિ દ્વારા થાય છે. વૃત્તિ ક્યાં છે? બુદ્ધિમાં છે. અને ભગવાને આગળ શું કીધું? બુદ્ધિનો નિશ્ચય કેવો છે? 13મા અધ્યાયનો 7મો શ્લોક. ચેન્જેબલ છે, એક રહેવાનો જ નથી. એટલે શું થાય કે એક બાજુ આપણે પરાતત્વની વાત કરીએ છીએ અને બીજી બાજુ આપણે પોતે જ બુદ્ધિમાં ફસાયેલા છીએ, એટલે અપરાતત્વમાં ફસાયેલા છીએ. એટલે અપરાતત્વથી આપણે દૂર ના થઈ શકીએ, એની વેલ્યુ સિસ્ટમ ઘટાડી ના શકીએ. દૂર થવું એટલે શું? વેલ્યુ સિસ્ટમ ઘટાડવી. એ ઘટાડી ના શકીએ. પણ જો આપણને ડાયજેસ્ટ થાય કે આ મારી બોડી છે, આ મારો સંસાર છે, મારું જગત છે, એ પ્રતિક્ષણ વિયોગ થઈ રહ્યો છે, એમાંથી કંઈ હાથમાં નથી આવવાનું, તો ઓટોમેટિકલી આપણી વૃત્તિ છે એમાંથી તૂટી જાય, સંસારમાંથી વૃત્તિ તૂટી જાય. તો પછી જે પરાતત્વ છે એમાં કોઈ વૃત્તિ જ નથી કે હું છું, એ વૃત્તિ નથી. એ જે ભાવ છે હું છું એ વૃત્તિ નથી, એ કાયમી છે. તો તમે કહેશો કે ડીપ સ્લીપમાં છે. હા છે, પણ એ આપણે કનેક્શન નથી એટલે આપણને ખબર નથી.
છે તો ખરી જ, નહીં તો તમે સવારે ના ઉઠી શકો. એટલે આજે ત્રણ વસ્તુ જે આપણા ઉપનિષદમાં આવે છે ને કે અહમ બ્રહ્માસ્મિ, બરાબર, પછી સર્વમ ખલવિદમ બ્રહ્મ, અને ત્રીજું જગત મિથ્યા. આજે ત્રણ વસ્તુ ઉપનિષદમાં સમજાયેલી છે ને, એને સાચી રીતે નહીં સમજીએ તો ગોટાળા થશે. તો ટૂંકમાં આપણે જોઈએ કે ભગવાન સત પણ છે, ભગવાન સત અને અસત પણ છે, અને ભગવાન સત અને અસતથી પર પણ છે. પણ સાચા અર્થમાં આપણે ભગવાનને સત કે અસત કેમ ના કહેવા જોઈએ? કારણ કે બુદ્ધિનો વિષય છે એ ચેન્જેબલ છે, બરાબર. એટલા માટે એને સત કે અસત એ ભગવાનના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી આપણે એને કહેવાય નહીં. બાકી આપણા સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી તો કહેવાય, ખ્યાલ આવે, સાધકના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવાય. હું તમને કહું એક એક્ઝામ્પલથી, આ છેલ્લે એક એક્ઝામ્પલ આપીને આપણે પૂરું કરીએ કે વેવ્સ છે, બરાબર. સમજી લો કે હું એક વેવ છું, તમે એક બીજા વેવ્સ છો. ઓશન છે એટલે આ સંસાર એ ઓશન છે, અને પાણી છે. ત્રણ વસ્તુ થઈ. વેવ્સની દ્રષ્ટિથી હું ને તમે અલગ છીએ, અને આ સંસાર પણ અલગ છે. સંસારની દ્રષ્ટિથી જોઈએ તો વેવ્સ નથી, હું ને તમે નથી, સંસાર જ છે. ખ્યાલ આવે? જ્યારે ભગવાનની દ્રષ્ટિથી જોઈએ ત્યારે બધું અંદર જ છે, સત પણ અંદર છે અને અસત પણ અંદર છે. એટલા માટે તો 9મા અધ્યાયમાં વાત કરી ભગવાને કે સત અને અસત અર્જુન અહમ, 9મા અધ્યાયનો 19મો શ્લોક. પણ ભગવાન અહીંયા કહે છે કે એને સત પણ ના કહેવાય અને અસત પણ ના કહેવાય. એ સત અને અસત થી પરનું તત્વ છે. તો પાણીના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જુઓ તો વેવ્સ પણ નથી ને ઓશન પણ નથી, પાણી જ છે, માત્ર પાણી છે. એટલે ભગવાનના દ્રષ્ટિકોણ ઉપરથી જોઈએ તો પુરુષ પણ નથી, પ્રકૃતિ પણ નથી, માત્ર ભગવાન જ છે. તો આ સ્ટેન્ડિંગ પોઈન્ટના ભેદ છે. અને આ ચેપ્ટર 13મું સમજીને આપણે એ જ નક્કી કરવાનું છે કે મારી અંદર નોવર કોણ છે, અને હું કયા સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી કેવી રીતે વર્તું છું જાતે. હું એજ એ બાબુ મારા મા બાપ સાથે હોઉં ત્યારે બાબુ નથી, પણ બાબુ પુત્ર રૂપે છે. હું એજ એ બાબુ મારા બાળકો સાથે હોઉં ત્યારે બાબુ નથી, ત્યારે બાબુ પિતા રૂપે છે. હું એજ એ બાબુ જેકોબની ઓફિસમાં હોઉં ત્યારે બાબુ એક ઓફિસર રૂપે છે. પણ ત્યાં બાબુ પુત્ર નથી, ત્યાં બાબુ પતિ નથી, ત્યાં બાબુ પિતા નથી, ત્યાં બાબુ ઓફિસર છે. એટલે આ વસ્તુ આપણે સ્ટેન્ડિંગ પોઈન્ટના જે ભેદ છે ને, જેવો સ્ટેન્ડિંગ પોઈન્ટ હોય, જે જગ્યાએ તમે ઉભેલા હોય ત્યાંથી તમને એવું જ દેખાય. તો એવું દેખાય, ને જેવું દેખાય એવું જ્ઞાન ઊભું થાય, અને જેવું જ્ઞાન ઊભું થાય એવું ફિલિંગ આવે, એનો અનુભવ થાય, બરાબર. ને જેવો અનુભવ થાય, એનું ફિલિંગ આવે, એવો અંદરથી ભાવ ઊભો થાય, અને જેવો અંદરથી ભાવ ઊભો થાય એવું કર્મ બંધન થાય. સમજી ગયા આખું? તો આપણે પૂરું કરીએ. થોડુંક હાર્ડ છે, ડાયજેસ્ટ કરવું અઘરું છે, પણ આ મારી સમજણ છે, અને આ મારી સમજણ તમે પણ જાતે જ્યારે એપ્લાય કરશો જાતે આ રીતે, તો ઇટ્સ ઇઝી. સ્પિરિચ્યુઆલિટી એ સૌથી ઈજી વસ્તુ છે. કેમ કે હું કહેતા પરાતત્વ, આત્મા રૂપ, આત્મભાવ એ નજીકમાં નજીક અને કાયમી અવેલેબલ તત્વ છે. એને કદી દૂર હોદવાનું નથી. ખાલી બહાર બેઠા તો તમે એનું અનુસંધાન કરી શકો. તો આ રીતે આપણે આપણી અંદરથી વેલ્યુ સિસ્ટમ બદલવાની છે. કારણ કે 13મા અધ્યાય, ત્રીજા અધ્યાયના 43 છેલ્લા શ્લોકમાં ભગવાને આ જ વાત કરી કે કામના, બરાબર, અને વિવેક એ જીવ લેવલે છે,
અને ત્યાં વેલ્યુ સિસ્ટમ આપણે ચેન્જ કરવાની છે. ત્યાં વેલ્યુ સિસ્ટમ ચેન્જ થશે તો જ આગળ વધાશે, નહીં તો વધાશે નહીં. તો સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.